નમસ્કાર. ચાલો ફટાફટ નજર નાખીએ આજના બજાર પર. આજે માર્કેટમાં શું હલચલ જોવા મળી શકે છે? સેન્સેક્સ, નિફ્ટી કઈ દિશા પકડશે અને કયા સ્ટોક્સ છે જે આજના સ્ટાર બની શકે છે? ચાલો બધું જ જાણીએ આ સવારના વિશ્લેષણમાં. તો સૌથી મોટો સવાલ જે દરેક ટ્રેડરના મનમાં અત્યારે ઘૂમી રહ્યો છે, આજે બજારનું શું? શું બુલ્સ ફરીથી કમાન સંભાળશે અને માર્કેટને ઉપર લઈ જશે, કે પછી બેર્સ પ્રોફિટ બુકિંગ માટે આવશે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ડેટામાં થોડું ઊંડા ઉતરવું પડશે. સૌથી પહેલા ચાલો માર્કેટના મૂડને સમજીએ. અત્યારે બજારમાં ખબર છે, એકદમ રસાકસી જેવો માહોલ છે. જાણે એક તરફ તેજીવાળા દોરડો ખેંચી રહ્યા છે અને બીજી તરફ મંદીવાળા. અમુક સિગ્નલ કહે છે ખરીદો ઉપર જશે, જ્યારે બીજા સિગ્નલ ચેતવણી આપે છે કે જરા સંભાળીને. આ જ ખેંચતાણ નક્કી કરશે કે આજનો દિવસ કોના નામે રહેશે. જો આ રસ્સાકસીનું કારણ અહીં સ્પષ્ટ દેખાય છે. સકારાત્મક બાજુ જોઈએ તો ગિફ્ટ નિફ્ટી આપણને ગ્રીન સિગ્નલ આપી રહ્યો છે. એવું લાગે છે કે શરૂઆત તો સારી થશે, પણ એક મોટો પણ છે. એ છે એફઆઈઆઈઝનો ડેટા, એટલે કે જે વિદેશી સંસ્થાઓ આપણા બજારમાં મોટું રોકાણ કરે છે એ લોકોએ ગઈકાલે વેચવાલી કરી છે. અને જ્યારે આ મોટા માથાઓ માલ વેચે ને ત્યારે બજારમાં ગમે ત્યારે ઉથલપાથલ થઈ શકે છે. તો વોલેટાલિટી માટે તૈયાર રહેવું પડશે. ઓકે, તો આ તો થઈ સેન્ટિમેન્ટની વાત. હવે સીધા આવીએ આપણા મુખ્ય ઇન્ડેક્સ એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી પર. અહીંયા આપણે ખાલી આંકડા નથી જોવાના, આપણે એ લેવલ્સ પર ધ્યાન આપવાનું છે જે બજાર માટે લક્ષ્મણ રેખા જેવું કામ કરે છે. ચાલો ચાર્ટ પર નજર નાખીએ અને સમજીએ કે શું ચાલી રહ્યું છે. અરે વાહ! આ જુઓ, સેન્સેક્સ ફરી એકવાર 75,000ના જાદુઈ આંકડાને પાર કરી ગયું છે. આ માત્ર એક નંબર નથી, આ એક સાયકોલોજીકલ લેવલ છે. જ્યારે પણ બજાર આવા મોટા માઇલસ્ટોનને પાર કરે છે ને, ત્યારે ખરીદનારાઓમાં એક નવો જોશ આવી જાય છે. એમ કહી શકાય કે બુલ્સ માટે આ એક મોટો બૂસ્ટ છે. અને સેન્સેક્સ એકલું નથી, નિફ્ટી પણ પૂરા ફોર્મમાં છે. જુઓ, ચાર્ટ પર જે એક દિવાલ જેવો અવરોધ હતો, જેને આપણે ટેકનિકલ ભાષામાં રેઝિસ્ટન્સ કહીએ છીએ, નિફ્ટીએ એ દિવાલ તોડીને તેની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. આ ખરેખર એક મોટો પોઝિટિવ સંકેત છે. મતલબ કે ખરીદદારો હવે કંટ્રોલમાં છે. બસ હવે જોવાનું એ છે કે નિફ્ટી આ લેવલની ઉપર ટકી રહે છે કે નહીં. જો ટકી ગયું તો સમજો કે તેજીની ગાડી આગળ વધવા તૈયાર છે. સારું, નિફ્ટી અને સેન્સેક્સની વાત તો થઈ, પણ એન્જિન વગર ગાડી ચાલે? બજારનું એન્જિન છે બેંક નિફ્ટી. અત્યારે બેંક નિફ્ટી શું કરી રહ્યું છે? એ થોડું શ્વાસ લઈ રહ્યું છે, એક રેન્જમાં સ્થિર થવાની કોશિશ કરી રહ્યું છે. બેન્કિંગ સ્ટોક્સમાં થોડી સ્ટેબિલિટી દેખાઈ રહી છે. જો અહીંથી બેંક નિફ્ટીએ ગતિ પકડી તો એ નિફ્ટી અને સેન્સેક્સની તેજી માટે પેટ્રોલનું કામ કરશે. અત્યાર સુધી જે આપણે જોયું એ તો આઇસબર્ગની ટોચ જેવું છે, પણ પાણીની નીચે શું છે? એટલે કે અંદરખાને મોટા ખેલાડીઓ શું ગેમ રમી રહ્યા છે એ જાણવા માટે આપણે જાસૂસી કરવી પડશે. ડેરિવેટિવ્સ ડેટાની. અહીંથી જ આપણને સાચા સંકેતો મળશે. અને જુઓ, અહીંયા થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ડેરિવેટિવ્સનો ડેટા એવું કહી રહ્યો છે કે ભલે બજાર ઉપર જઈ રહ્યું હોય, પણ ઉપરના લેવલ્સ પર વેચવાલીનું દબાણ પણ બની રહ્યું છે. કેટલાક મોટા ટ્રેડર્સ એવું માનીને પોઝિશન લઈ રહ્યા છે કે બજાર માટે ઉપર જવું થોડું મુશ્કેલ છે. તો આ એક યલો સિગ્નલ જેવું છે. આંખ બંધ કરીને તેજી નથી કરવાની, થોડું સાવધાન રહેવું પડશે. ચાલો હવે આખા બજારની ચર્ચામાંથી બહાર આવીને થોડું ફોકસ કરીએ એવા કયા સ્ટોક્સ છે જે આજના ટ્રેડિંગ સેશનમાં ધમાલ મચાવી શકે છે. આપણું રડાર ક્યાં હોવું જોઈએ? ચલો જોઈએ. તો આજે આ 3 સ્ટોક્સ પર ખાસ ધ્યાન રાખજો. પહેલું છે કિર્લોસ્કર ગ્રુપ. ત્યાં પરિવાર વચ્ચે સમાધાનના સમાચાર છે, જેની પોઝિટિવ અસર દેખાઈ શકે છે. બીજું છે સારેગામા. એક મોટી મ્યુઝિક ડીલને કારણે આ સ્ટોક ફોકસમાં રહેશે. અને ત્રીજું છે બીપીસીએલ. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, જેનો સીધો ફાયદો આ કંપનીને મળી શકે છે. ઓકે, તો આટલી બધી ચર્ચા પછી દિવસ માટેનું પ્લાનિંગ કેવી રીતે કરવું? ચાલો આખા એનાલિસિસને એકદમ સરળ શબ્દોમાં 3 મુખ્ય મુદ્દાઓમાં સમજી લઈએ. તો આજની સ્ટ્રેટેજી માટે આ 3 મંત્ર યાદ રાખજો. પહેલું, શરૂઆત પોઝિટિવ થવાની પૂરી શક્યતા છે. બીજું, દિવસ દરમિયાન વોલેટિલિટી એટલે કે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, એટલે ગભરાવાનું નથી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આપણે જે લેવલ્સની વાત કરી, ખાસ કરીને સેન્સેક્સનું 75,000 અને નિફ્ટીનું રેઝિસ્ટન્સ લેવલ, એના પર બારીકાઈથી નજર રાખવાની છે. એ જ આપણી દિશા નક્કી કરશે. અને અંતે એક સવાલ છે વિચારવા જેવો છે.
આ જે બજારમાં ઉતાર-ચઢાવ આવે છે એને જોખમ સમજવું કે તક? કારણ કે સાચો ટ્રેડર એ જ છે જે આવા માહોલમાં પણ પોતાના માટે તક શોધી લે છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. તમારું ટ્રેડિંગ દિવસ સારો રહે.